3 જ જાઓ. ચાલો યુનિટ 3 કાલે હું બધા જ ઇમ્પોર્ટન્ટ શ્લોક નંબર બોલી ગઈ છું, ચલાવી દીધા છે, નોંધ્યા છે ને એક લીટી સાથે, બરાબર. યુનિટ 4ના હમણાં બોલી જાઉં છું. પૂર્વ પર સંદર્ભ યુનિટ 1 to 4ના મહત્ત્વના બોલી ગઈ છું, નોંધેલા હોવા જોઈએ. નેક્સ્ટ ટાઈમ હું નોંધેલા જોઈશ ને. ત્યાર પછી સવાલોમાં જુઓ, મૈત્રીનું મહત્ત્વ ટૂંકનોંધ તરીકે પૂછાય, હો ને, ચલાવી દીધો છે. સદ્ગુણનું ગૌરવ, સદ્ગુણનું ગૌરવ, મૈત્રીવાળો ચલાવ્યો છે ને. ત્યાર પછી ધનનો મહિમા, ધનનો મહિમા એ પણ ચાલી ગયો છે. નેક્સ્ટ, શ્રેષ્ઠ રાજા અને રાજનીતિ દર્શાવો ચાલી ગયો છે. વાતો કરનાર બંધ. પહેલું શું બોલી ગઈ? મિત્રતાનું મહત્વ શું બોલી? હા, રાઈટ. મૈત્રીનું મહત્વ એ હું ચલાવ્યું કે ચાલી ગયું છે? ચાલી ગયું છે. ત્યાર પછી નીતિ શતકનું મૂલ્યાંકન કરો, જનરલ ક્વેશ્ચન, એ હું ચલાવીશ. જે નથી ચાલે મને યાદ કરાવજો અને હું ચલાવીશ ને. નીતિ શતકનું મૂલ્યાંકન કરો. ત્યાર પછી બીજો સવાલ, ભર્તુહરિની શૈલી જણાવો. આ ચાલ્યો છે કે ચલાવવાનો? ચાલ્યો છે, નોંધતા જજો ટીક કરીને કે આ ચાલી ગયો છે. ભર્તુહરિની શૈલી જણાવો, ટૂંકનોંધ જનરલ ક્વેશ્ચન બંને તરીકે. બીજો સવાલ તમને અસાઇનમેન્ટમાં આપ્યો છે, જાતે કરી નાખવાનો અને આપણે અસાઇનમેન્ટમાં એની ચર્ચા કરીશું. ભર્તુહરિનું જીવન અને કવન નોંધ લખો. જીવન અને કવન નોંધ લખો, જનરલ ક્વેશ્ચન તરીકે પૂછાય. અને સેલ્ફ સ્ટડીવાળો સવાલ મોટે ભાગે પ્રશ્ન 4માં જ આવે, ને એટલે યાદ રાખવાનો છે આપણે. ગમે તે એક તો રાખવો જ પડશે ને. ત્યાર પછી નેક્સ્ટ છે, મુક્તકના લક્ષણો આપી નીતિ શતકને મુક્તક કાવ્ય તરીકે વર્ણવો. મુક્તકના લક્ષણો આપી નીતિ શતકને મુક્તક કાવ્ય તરીકે વર્ણવો. બરોબર. આ થયા જનરલ ક્વેશ્ચન અને શોર્ટ નોટ્સ, બરાબર. યુનિટ 3 અને 4ના એમાં લગભગ 2 જ બાકી છે ને. જોઈ લો તો કેટલા બાકી છે. સવાલ કેટલા બાકી આવ્યા બેટા ગર્લ્સ? એક તો નીતિ શતકનું મૂલ્યાંકન બાકી, પછી પેલા 2 તમારે ચર્ચા કરવાની, જે અસાઇનમેન્ટમાં હું આપું છું ને, ભર્તુહરિનું જીવન અને મુક્તકના લક્ષણ. રાઈટ. સમજીએ પછી. એ ચાલી ગયું એ તમે નહીં આવ્યા હોય. શ્રેષ્ઠ રાજા અને રાજનીતિ ચલાવી દીધું ને. હા, ચલાવ્યું છે, મને યાદ છે. 2 સ્ટાર્ટ કર્યા હતા. પહેલાં 2 સ્ટાર્ટ જ એ કર્યા હતા, ધનનો મહિમા અને શ્રેષ્ઠ રાજા. ઘણીવાર તમે નહીં આવો તો ચાલશે તો ખરું બેટા ગર્લ્સ, મેળવી લેવાનું. હવે આગળ શ્લોકો નોંધીએ. યુનિટ 3ના પતી ગયા આપણે, બરાબર. યુનિટ 4માં જાઓ અને ચોપડી હોય તો જોતા જાઓ અને નોંધતા જાઓ. શ્લોક નંબર